એટલે સાહેબના સમર્થનમાં અમે 10-15 જણા આવ્યા છીએ અને બહુ સારી વાત છે. સાહેબના સમર્થનનું કરવું જ ન જોઈએ. જો કે સાહેબોને સમજવું જોઈએ કે ના, ખરેખર સાહેબનો કાંઈ દોષ ના હોય. પણ અમે બધા એમ કહીએ છીએ કે એ બિલકુલ તદ્દન ખોટા છે. ખરેખર એવું કાંઈ હોતું નથી. અને જેદુના રાજકોટ સિટીમાં આવ્યા છે તેદુના એકદમ ક્રાઇમ થતા નથી. રાજકોટ પોલીસ, ગુજરાત પોલીસ ઉપર અમને ગર્વ છે અને અમને ગુજરાત પોલીસ અને બાંગરવા સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે. તો ગુજરાત પોલીસ જિંદાબાદ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જિગ્નેશ મેવાણી જે આક્રમક અંદાજની અંદર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બાંગરવાની સામે જે મુદ્દે લડાઈ લડી રહ્યા હતા કે જગદીશ બાંગરવાએ આ મામલે રાજીનામું આપવું જ પડશે, સરકારે તેમને સસ્પેન્ડ કરવા જ પડશે, એ આખી ઘટનાની અંદર મેડિકલ પુરાવામાં જિગ્નેશ મેવાણી ખોટા સાબિત થયા. મેડિકલ પુરાવા એ કંઈક અલગ આવ્યા કે જે જિગ્નેશ મેવાણી જાહેર મંચ ઉપરથી આરોપ લગાવતા હતા એ આરોપ પાયા વિહોણા નીકળ્યા. અને હવે રાજકોટની જનતા એ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના સમર્થનની અંદર આવીને મેદાને ઉતર્યા છે. ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે કે જિગ્નેશ મેવાણી શું દરેક અધિકારીના પટ્ટા ઉતારશે? ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પોલીસ અધિકારીને લઈને મુદ્દો ચર્ચાની અંદર આવે એટલે જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચી ચૂક્યા હોય અથવા તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને જિગ્નેશ મેવાણી તે મુદ્દે લડાઈ લડવાની શરૂઆત કરે. રાજકોટની ઘટનામાં પણ કંઈક એવું જ થયું. એક આરોપીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સામે એક આરોપ લગાવ્યા અને જિગ્નેશ મેવાણી ત્યાં રૂબરૂ પહોંચે છે. આરોપીએ આરોપ લગાવતા કહે છે કે મારા ગુદાના ભાગે પેટ્રોલની પિચકારી મારવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટની અંદર ખુલાસાઓ કંઈક અલગ થાય છે કે જ્યાં પેટ્રોલના કોઈ નામો નિશાન નથી જોવા મળતા. બસ જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચતાની સાથે જ તેમને સભાઓની અંદર, જાહેર મંચની અંદર રાજ્યના મુખ્યમંત્રી સુધી તેમને પત્ર લખીને કહ્યું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. પરંતુ મેડિકલ રિપોર્ટની અંદર ખુલાસાઓ થયા કે આવી કોઈ જ વાત નથી. જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા છે. અને બસ આ જ વાતને લઈને ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનની અંદર રાજકોટ વાસીઓએ એક રેલી કાઢી અને રેલી કાઢીને પોલીસને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા કે ઈસ્ટ હોય કે વેસ્ટ, ગુજરાત પોલીસ બેસ્ટ હોવાના નારા સાથે જગદીશ બાંગરવાના સમર્થનની અંદર રાજકોટ વાસીઓ આવ્યા. રાજકોટવાસીઓએ કહ્યું કે જગદીશ બાંગરવાએ જ્યારથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી રાજકોટની અંદર ગુનાખોરી ઓછી થઈ છે. જો કે ડીસીપી જગદીશ બાંગરવાએ એક બાદ એક રાજકોટની કુખ્યાત ગેંગો સામે ગુચ્છીટોકનો ગુનો દાખલ કરી તમામ ગેંગોને જેલ હવાલે કર્યા છે. ત્યારે રાજકોટની જનતાએ રેલી કાઢી ન્યૂઝરૂમ સાથે શું વાતચીત કરી સાંભળો. રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, તે પાયા વિખોડા થયા છે. ત્યારે રાજકોટના જે પોલીસ સમન્વય સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે જાહેર જનતા સાથે વાત કરીશું શું તેમનું મહત્વ છે. રાજકોટ છે અને બાંગરવા સાહેબે ઘણા ગુનાખોરીના ગુના કર્યા છે અને રાજકોટને એક કહેવાય ગુનાથી મુક્ત કર્યું છે. રાજકોટનો ક્રાઇમ બાંગરવા સાહેબે પૂરો ખતમ કરી નાખ્યો છે. કોઈ પણ ગેંગ બાકી નથી. ગુજરાત શાંતિથી જોઈ શકે છે રાજકોટ ડીસીપી બાંગરવા સાહેબ. જી લોકો દ્વારા પણ જાણવામાં આવ્યું છે કે ડીસીપી બાંગરવા સાહેબ જે છે રાજકોટના સમર્થનમાં છે અને જે રીતના વાત કરીએ તો લોકો જે છે તે આ એક સમન્વય સમિતિમાં જાહેર જનતા સાથે જોડાયા છે. આપને આ દ્રશ્યો બતાવીશ કે રાજકોટના રેસકોર્સ રિંગ રોડના દ્રશ્ય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે આ રેલીમાં જોડાયા છે અને જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશનર શ્રીને છે ને
આવેદન પાઠવવામાં આવે છે અને લોકોને આવા ડીસીપી જગદીશ બાંગરવાની જરૂર છે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ન્યૂઝ રૂમ મિત ભટ્ટી, રાજકોટ. હા, બહુ સારો સાહેબનો નેચર છે અને રાજકોટમાં આવ્યા ત્યારના ક્રાઇમ ને આ તે ને બધી વસ્તુ સારી છે. એટલે સાહેબના સમર્થનમાં અમે 10-15 જણા આવ્યા છીએ અને બહુ સારી વાત છે. સાહેબના સમર્થનનું કરવું જ ન જોઈએ. જો કે સાહેબોને સમજવું જોઈએ કે ના, ખરેખર સાહેબનો કાંઈ દોષ ના હોય, એનું ધ્યાનમાં લઈને આગળ જોવું જોઈએ. કારણ કે દિવસે ને દિવસે રાજકોટમાં ગુનાખોરી વધતી હતી ત્યારે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ગુનાખોરીને અટકાવવામાં આવી છે, પરંતુ ત્યાર પણ એમના ઉપર આક્ષેપો કરવામાં આવે છે. તે પાયા વિખોણા થયા છે, તેને લઈને શું કહેશો? ના, એ પાયા વિખોણ અમે બધા એમ કહીએ છીએ કે એ બિલકુલ તદ્દન ખોટા છે. ખરેખર એવું કાંઈ હોતું નથી અને જેદુના રાજકોટ સિટીમાં આવ્યા છે તેદુના એકદમ ક્રાઇમ થતા નથી. ગુજરાત પોલીસ, એમાં અમારું રાજકોટ પોલીસ, ગુજરાત પોલીસ ઉપર અમને ગર્વ છે કે ગુજરાત પોલીસ એટલી સરસ છે કે અમારા કદાચ રાત રોડના કોઈ બી જગ્યામાં હુતાય તો અમને સેફ છે. કાંઈ બી પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને ગયા તો અમને ન્યાય મળે છે અને અમને ગુજરાત પોલીસ અને બાંગરવા સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે. તો ગુજરાત પોલીસ જિંદાબાદ. ગુજરાત પોલીસ, રાજકોટ પોલીસ મારા 100 વંદન. શું કહેશો? ડીસીપી જગદીશ બાંગરવા આવ્યા છે ત્યારબાદ રાજકોટમાં ગુનાખોરી ઘણી અટકી છે, તેને લઈને શું કહેશો? ઘણા ખરા કોઈ ગુનાખોરીના ક્યાં આપણે એવા રેકોર્ડ જોતા નથી. ઘણા ખરા બાંગરવા સાહેબથી ફફડાઈને બાંગરવા સાહેબનો બહુ સરસ મજાના કાયદાથી હાલે અને બાંગરવા સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે. તો જિગ્નેશ મેવાણી જાહેર મંચ ઉપરથી એ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય કે પછી ડીસીપી જગદીશ બાંગરવાને ડિસમિસ સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય, જ્યારથી મેડિકલ રિપોર્ટ સામે આવ્યા છે ત્યારબાદથી જિગ્નેશ મેવાણીએ જાણે મૌન ધારણ કર્યું હોય એવી વાત સામે આવી રહી છે. પહેલા જાહેર મંચ ઉપરથી ડીસીપી જગદીશ બાંગરવાને લઈને ગંભીર આરોપ લગાવે છે, પણ શું કોઈ આરોપી આ અધિકારીઓ સામે ગમે ત્યારે આરોપ લગાવે છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ એ આરોપને તપાસે છે કે પછી માત્ર ને માત્ર પબ્લિસિટી મેળવવા માટે જાહેર મંચ ઉપર જઈને અધિકારીઓ સામે બેફામ નિવેદનો આપે છે? જે આરોપીએ જગદીશ બાંગરવાની સામે આરોપ લગાવ્યા હતા એ આરોપ પાયા વિહોણા સાબિત થયા છે. મેડિકલ પુરાવાની અંદર એવી કોઈ જ વાત સામે નથી આવી. તો શું હવે જે નેતાએ જાહેર મંચ ઉપરથી ડીસીપી ક્રાઇમ સામે આપેલા નિવેદનને લઈને એ જ નેતા જાહેર મંચ ઉપરથી માફી પણ માંગશે ખરા? આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને રાજકોટની જનતાએ પણ આ જ વાતને લઈને ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનની અંદર આવી રહ્યા છે કે ડીસીપી જગદીશ બાંગરવા આવતાની સાથે જ રાજકોટની અંદર અસામાજિક તત્વો ઉપર કાબુ આવ્યો છે. હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર આ વિવાદ ક્યાં જઈને અટકે છે અને આનો અંત એ ક્યારે આવે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.